કેમ છો તમે બધા મજામાં? મારું બ્રત જતા મજામાં. આપણે જવાનું છે વાડીએ, તમને બતાવીશ. વિડીયોમાં બન્યા રહીજો. લાઈક ને શેર કરવાનું કોઈ ભૂલતા નહીં. મિત્રો આ બધા જો હજી બેઠા હે. વાડીએ જવું હે, મોડું થાય. આ જો મસ્તી કરે હે. હાલો ને ભાઈ, વાડીએ હાલો ને ભાઈ, ઊભા થાવ. હાલો હાલો ભાઈ, આપણે વાડીએ જવાનું હે. હાલો મિત્રો આવી જાય. આપણે ગાડી અંદર બેસી ગયા. જો હાલો મિત્રો, આપણે હવે વાડીએ જવા નીકળી ગયા છીએ. અહીંથી સીધા વાડીએ જવું. મિત્રો અહીંયા આપણે નેચરલ બુટી જોવા મળી રહી છે. તો તમે જોઈ શકો છો. જમણા હાથે ડાબા હાથે, સોરી ડાબા હાથે તો મકાન છે. ઓ માય ગોડ, વ્હાઇટ આર્મી. યસ, રામ રામ રામ. થઈ ગયું. હાલો આપણે આવી ગયા વાડીએ. જોવો મિત્રો, જો આપણે ભગવાનની અંદર ભર્યું પાણી. પાણી ઢળતું હોય તો આપણે અહીંયા આવીને રહી જઈજો. જો એટલું પાણી મળે એટલે તમે નજારો સેટ કરો. બધા આપણા ભાઈઓ હાલ્યા આવે હે. હું ભાવિનભાઈ, તમે બોલશો? હવે હું બોલે આમાં? હવે થકાઈ ગયો છે. એવું હે દિશનભાઈ, તમે? એવું હે. Oh my God! Wow! Yeah! રસ્તામાં નડતું હતું, આપણે આજે મૂકી દીધેલ છે. હરકું બરાબર, ડન. રાત્રું છે ને ભાઈ, નડતું તો રસ્તાની અંદર આપણે હરતું સેટ કરી દીધું એમ. મિત્રો અમે આવી ગયા વાડીએ. આ છે બાપ દાદાની સરોવર ને આ માંડવી વૈસે હું વાવ્યું હે તુવર ને કહેવાય તુવર. આ ખેતરની અંદર આપણે ત્યાં વાવ્યું નથી ઓન. દર વર્ષાની અંદર તપ આપણે વાવી. આ સર માંડવી આપણે ઊભી છે. જો 7 વર્ષ ખેતી કરેલી છે. બંસીભાઈ જયારે ખેતી કરતા ને ત્યારેથી આપણે ડુંગળીનું વાવેતર ચાલુ કર્યું હતું. અને હજી આપણા પપ્પાને ડુંગળીનો એટલો શોખ છે કે તમે એને એમ કહી દો ને કે 50 વીઘા જમીન તમને આપી દઈને તમારે એમાં ડુંગળી વાવવાની છે. તો એ કાંઈ બોલાવો કે ડુંગળીનો આપણી 6 વીઘાની ડુંગળી છે. લે બતાવી દે જરાક. 6 વીઘામાં ડુંગળી વાવેલી છે. ઓલી બાજુ બધી જમીનમાં એને માંડવી વાવેલી છે. આ ખૂણેથી ચાલુ થાય. હા, આ ખૂણેથી ચાલુ થાય. આમ ફેરવ. Oh my God! Wow! અમે છે હાલ આપણે છેલ્લા 10 વર્ષથી આવેલા હે. હવે જો કેવો મસ્તીના દેખાય ને, હવે થઈ ગયા મોટા. હાથ રહ્યા ને 10 વર્ષના હે. જો તમે લાઈનમાં રહ્યા ને એ બધા હાથ છે, લાલ હાથ. રોટેશન આપણું સેટ કરો મિત્રો. હાલ્યા જ આવી આગળ. જો મિત્રો વરસાદ આયલો આવે છે. જો તમે બધા માંડવીને આશરે 50 દિવસ થઈ ગયા અને આવો ફાલ હે. આ ફાલ આપણે ખેડૂત જ કરીએ કે જો આવું બધું બરાબર. કણમાંથી મણ કરે એ ખેડૂત બરોબર બરાબર. આને આપણે હગા છોકરાની ઘોડે હાંસવેલી છે. 38 અમે ખાવી માંડવી. દિશુભાઈ મંડાઈ ગયા છે માંડવી ખાવા. જો બધાય માંડવી હોય એમ ખાવા માંડ્યા. કોઈ જોઈ ન હોય એમ. જો અમે બધા હાલ્યા જ આવી. આ પડો તમને બતાવી દીધો. આમાં છે ડુંગળી, આમાં છે માંડવી. આપણે દિશાનભાઈ સુરતભાઈને પડા બાજુ આપણે હાલ્યા જવું, તમને બતાવું છું. અને ફોટા શૂટ ચાલુ હે ભાઈ. વરસાદ માથે આવી ગયો હે અને અમે જાવ વાડીએ. જો કૂવામાંથી પાણી બધું અને ઉપરથી આવીને આ બધું વેસ્ટેજ જતું હતું. તો એના માટે આપણે છે ને અહીંયા આપણે હોકળો કરી નાખ્યો છે. અને એના ઉપર આપણે જો 2 સેતુ બાંધી દીધો છે. આની ઉપરથી જ આપણે આમાં જવું પડે. બરાબર, અવાજ સારો કરે.
તો દોસ્તો આ છે આપણા જૂના મકાન. પહેલાં આપણે વાડીએ બધી રહેતા હતા. આ એ સમયથી આપણે મકાન બનાવેલા છે. ત્યાર પછી આપણું ગોડાઉન આ બનાવ્યું છે. અહીંયા બધી માલ સામગ્રીને કાંઈ પણ આપણે ઘરે ન લઈ જવું પડે. કપાસ હોય, માંડવી હોય, બધું આપણે અહીંયા હચવાઈ જાય. અને આ ગ્રીસાંતનું ગોડાઉન છે. તો એ વરસાદ ન પીડ્યો કહેવાય. હાજરી દેવા આવી જ પડે એને. કાલે કનૈયા આવે છે, આજે વધામણા કરવા આવી ગયો છે. જાઓ મિત્રો, બતાવો વરસાદ. આમ જો આયલો આવી. સાટા પણ આવી ગયા છે. વરસાદ આવી ગયો છે ને અમે જાવી. હાલો હવે આપણે આટો મારવા નહીં જાવી. ચલો ભાઈઓ. ચલો ભાઈઓ, વરસાદ આવી ગયો છે. જો ના ના